હેલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉના વિડીયોમાં 3-10 ચેપ્ટર 8 પાર્ટ 1 માં આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1 પૂર્ણ કર્યો હતો. હવે દાખલા નંબર 2 ઉપર આવીએ તો તેનો સવાલ વાંચતા આકૃતિમાં tan p - cot r શોધો. જે આકૃતિ આપણને આપેલ છે જેમાં PQR કાટકોણ ત્રિકોણ આપેલ છે, જેમાં Q કાટકોણ છે, PQ નું માપ 12 સેમી અને કર્ણ PR 13 સેમી આપ્યો છે. ઓકે, કે આપણે અગાઉ શીખી ગયા કે કાટકોણ ત્રિકોણની અંદર ત્રણેય બાજુનું માપ હોવું જોઈએ, જેમાં આપણને બે બાજુનું માપ આપ્યું છે, ત્રીજી બાજુ શોધવાની છે. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રીજી બાજુ શોધીશું. તો લખીએ પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર. તો તમને ખબર જ હશે પાયથાગોરસનો સિદ્ધાંત કે કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે PQ² + QR² બરાબર PR². હવે બધાના મૂલ્યો અંદર મૂકીએ તો PQ નું માપ છે 12 સેમી, QR આપણે શોધવાનું છે અને PR આપે છે 13 સેમી. તો 12 નો વર્ગ એટલે 144 અને 13 નો વર્ગ એટલે 169. હવે આપણે અહીંયા QR² ફાઇન્ડ કરવાનો હોવાથી 144 કે જે કેવો છે પ્લસ છે, તેના આપણે ઓલી બાજુ નાખીએ તો કેવો થઈ જશે માઈનસ થઈ જશે. બરાબર, તો અને ઓલી બાજુ નાખીએ તો આ એક દિવાલ સમજવાની બરાબર કે જ્યાં દિવાલની એક્ઝેક્ટ 169 એકદમ ચોંટેલો છે, તારા વચ્ચે જગ્યા ના હોવાના કારણે 144 ક્યાં જશે એની પાછળ જશે, તો કેવો થઈ જશે માઈનસ થઈ જશે. એની પાછળ કેવો થઈ જશે માઈનસ. બાદબાકી કરતા 25. હવે આ વર્ગ ઓલી બાજુ જતા શું થઈ જશે કે વર્ગમૂળ ટોપી ચડી જશે. તેથી 25 નું વર્ગમૂળ એટલે કે 5 સેમી. આપણને QR અહીંયા મળી ગયો કેટલો 5 સેમી. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, હવે અહીંયા આપણને ક્વેશ્ચનની અંદર tan p - cot r શોધવાનું કીધું છે. તો આપણે tan p અને cot r બેના આપણે અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરીશું. પહેલા tan p ફાઇન્ડ કરીશું, પછી cot r નું વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો પહેલા tan p, તો tan p માં આપણે દેખીએ તો tan ત્રિકોણમિતિય ગુણોત્તર એ ખૂણા p ના આધારે શોધવાનું છે. તો ખૂણા p ના આધારે શોધવાનો હોવાથી આપણે ખૂણા p આગળ આપણે એંગલની નિશાની કરી દઈશું. બરાબર, હવે મેં તમને અગાઉ સૂત્ર તમને ખબર જ હશે કે tan એટલે કે ટ્રેન સમજવાની. ટ્રેન ની અંદર શું આવી જાય તો કે સાપ આવી જાય. તો સા ભાગ્યા પ, સા મીન્સ કે સામેની બાજુ એટલે કે ખૂણા p ના આધારે સામેની બાજુ એટલે કે QR. અહીંયા લખીશું QR ભાગ્યા પ મીન્સ કે પાસેની બાજુ એટલે કે PQ પોતે. PR નહીં થાય કેમ? કારણ કે એ તો કર્ણ છે, તો PQ. હવે વેલ્યુ અંદર પુટ કરીએ તો QR એટલે કે 5 સેમી અને PQ એટલે કે 12 સેમી. એ જ રીતે હવે cot r ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો cot r. હવે અહીંયા આપણે દેખતા જણાશે કે cot ત્રિકોણમિતિય ગુણોત્તર એ ખૂણા r ના આધારે શોધવાનું છે, ના કે p ના આધારે. તો આપણે અહીંયા એંગલની નિશાની અહીંયા ચેન્જ કરી દઈશું. હવે આપણે ખૂણા r ના આધારે શોધવાનું છે. ઓકે, તો cot એટલે કે એક દિવાલ સમજવાની. દિવાલ ક્યાં છે તો કે એની પાસે, તો કે પા ભાગ્યા સ. એક ખૂણા r ના આધારે પાસેની બાજુ એટલે કે પોતે જ QR. બરાબર, ખૂણા r ના આધારે પાસેની બાજુ એટલે કે QR. PR નહીં થાય કારણ કે એ તો કર્ણ છે. ઓકે, હવે ખૂણા r ના આધારે સ મીન્સ કે સામેની બાજુ, ખૂણા r ના આધારે સામેની બાજુ એટલે કે PQ.
વેલ્યુ નાખીએ તો 5 અને 12. ઓકે, તો સમીકરણ 1 સમીકરણ 2 જે આપણે નાખી દઈશું. સમીકરણ 3 બરાબર. તો સમીકરણ ના લખતા આપણે ડાયરેક્ટ આઈટમ લખી દઈશું. ચલો, tan b અને cot r ની વેલ્યુ આપણે અંદર ના પૂરીએ તો tan b એટલે કે 5/12 માઈનસ cot r ની વેલ્યુ 5/12. ઓકે, હવે અહીંયા આપણે ડાયરેક્ટ પુટ કરીને લખી દઈશું આપણે કે tan જેથી કરીને કે tan p અને cot r ના મૂલ્યો તો બંનેની વેલ્યુ કેવી છે? સેમ, વચ્ચે માઈનસ છે તો શું થઈ જશે? 0. તો દાખલા નંબર 3 ઉપર આવીએ. તો ક્વેશ્ચન માંથી જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર ડાયરેક્ટ જ આપણને ક્વેશ્ચન ની અંદર જ ત્રિકોણમિતિય વિધેયનો ડાયરેક્ટ જ આપણને મૂલ્ય આપી દીધું હોય તો ત્યારે આપણે સૌપ્રથમ શું કરીશું તો કે આ ત્રિકોણ દોરીશું, કાટકોણ ત્રિકોણ. ઓકે, તો કાટકોણ ત્રિકોણ અહીંયા દોરીએ, પણ અહીંયા એ ધ્યાન રાખવા જરૂરી છે કે sin ત્રિકોણમિતિય ગુણોત્તરની વેલ્યુ ખૂણા a ના આધારે આપેલી છે. એટલે કે ખૂણો a છે ને એ કોઈ દિવસ કાટકોણ આપણે દેખાડીશું નહીં. બરાબર, તો એ અહીંયા ધ્યાનમાં લેવાની વસ્તુ છે. તો કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ કે જેની અંદર આપણે ખૂણો a કાટકોણ દેખાડીશું નહીં. અહીંયા ખૂણો a b and c. તો આકૃતિની અંદર આપણે ખૂણો b ને કાટકોણ દેખાડ્યો છે. બરાબર, તો ક્વેશ્ચન લખીએ જે આપણને ત્રિકોણમિતિય વિધેય આપેલું તે લખીશું સૌપ્રથમ. તો sin a બરાબર, હવે ત્રિકોણમિતિય ગુણોત્તર લખ્યા પછી આપણે શું લખીશું? કે ફોર્મ્યુલા લખીશું. કયો? તો કે sin નું ફોર્મ્યુલા 7. બરાબર, તો સા ભાગ્યા ક. સા મીન્સ કે સામેની બાજુ, સોરી સા મીન્સ કે સામેની બાજુ, ક મીન્સ કે કર્ણ. ઓકે, તો કે ખૂણા a ના આધારે સામેની બાજુ. ખૂણા a ના આધારે હોવાના કારણે આપણે ખૂણા a ના આપણે એંગલની નિશાની કરી દઈશું. ઓકે, હવે એના આધારે સામેની બાજુ એટલે કે BC. તો પહેલા BC લખી દઈશું. એન્ડ ધેન કર્ણ એટલે કે 90 નો સામેની બાજુ એટલે કે AC. અહીંયા AC લખીશું. ત્યારબાદ હવે જે આપણને મૂલ્ય આપ્યું છે ને તે લખીશું. કેટલી આપી છે? 3/4. અહીંયા 3/4 લખીશું. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ યાદ રાખજો આ સ્ટેપ્સ કે પહેલા ત્રિકોણમિતિય ગુણોત્તર, પછી સૂત્ર કે જે એક્ઝામમાં નથી લખવાનું, આ તો યાદ રહે એના કારણે મેં તમને અહીંયા કીધું છે. એન્ડ પછી બાજુ અને પછી લાસ્ટમાં જે વેલ્યુ આપીએ છીએ તે. આનાથી શું થશે? દાખલા ગણવામાં સરળતા રહેશે. તો BC ની વેલ્યુ કેટલી છે? 3. તો અહીંયા આપણે દર્શાવી દઈએ આકૃતિની અંદર 3. અને AC ની વેલ્યુ છે 4. તો AC ની વેલ્યુ છે 4. ઓકે, ચલો આગળ વધતા. કાટકોણ ત્રિકોણ ની અંદર આપણને બે બાજુનું જ માપ આપ્યું છે, ત્રીજી બાજુનું શોધવાનું છે. તો ચલો આપણે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આપણે ત્રીજી બાજુનું માપ શોધીએ.
કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો. ઓકે, હવે વેલ્યુ નાખી AB શોધવાનું છે પ્લસ BC એટલે કે 3 નો વર્ગ, AC એટલે કે 4 નો વર્ગ. ઓકે, ત્રણ નો વર્ગ 9, 4 નો વર્ગ 16, AB સ્ક્વેર ના AB સ્ક્વેર. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? AB સ્ક્વેર. તો આ 9 નો ઓલી બાજુ ફેંકી દઈએ તો શું થઈ જશે? પ્લસ માં શું થઈ જશે? માઈનસ. તો 16 માઈનસ 9 આન્સર આવશે 7. વર્ગ ઓલી બાજુ એટલે શું થઈ જશે? વર્ગમૂળ. અહીંયા AB ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? √7. તો આપણે આકૃતિમાં દર્શાવી દઈએ √7. ઓકે, હવે જે આપણે ફાઇન્ડ કરવાનું છે તે cos A. તો પહેલા cos A લખીશું. cos A, તો cos A નો ફોર્મ્યુલા છે કે cos એટલે કે પાક, પા ભાગ્યા ક. પા મીન્સ કે પાસેની બાજુ, એટલે ખૂણા A ના આધારે અહીંયા શોધવાનું છે. તો ખૂણા A ના આધારે પાસેની બાજુ, ખૂણા A ના આધારે પાસેની બાજુ એટલે કે AB થશે. બરાબર, AC નહીં થાય. AC શું કહેવાય? કર્ણ કહેવાય. તો AB ભાગ્યા કર્ણ એટલે કે AC. વેલ્યુ મૂકી દઈએ. AB ની વેલ્યુ √7, AC ની વેલ્યુ એટલે કે 4. ઓકે, રિપીટ કરી દો. cos A એનો ફોર્મ્યુલા છે પાક, જે એક્ઝામમાં લખવાનું નથી, યાદ એના માટે મેં લખ્યું છે. તો ખૂણા A ના આધારે પા મીન્સ કે પાસેની બાજુ એટલે કે AB થશે, ક મીન્સ કે કર્ણ એટલે કે AC છે. બેની વેલ્યુ પુટ કરી દીધી, આન્સર આવી ગયો. હવે tan A નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા લખીશું tan A. tan મીન્સ કે tan ની અંદર આવી જાય 7. તો 7 ભાગ્યા પ એટલે ખૂણા એના આધારે સામેની બાજુ. તો ખૂણા એના આધારે સામેની બાજુ એટલે કે BC. પ મીન્સ કે પાછળની બાજુ એટલે કે AB. ઓકે, BC ની વેલ્યુ કેટલી? 3. AB ની વેલ્યુ √7. તો હજી એકવાર રિપીટ કરી દઉં. tan A શોધવાનો છે. tan ત્રિકોણમિતિય ગુણોત્તર ખૂણા એના આધારે શોધવાનો હોવાથી આપણે ખૂણા એ આગળ નિશાની કરી. એનું tan મીન્સ કે tan ની અંદર શું છે? 7. જે આ લખવાનું નથી, યાદ એના માટે લખ્યું છે. એટલે ખૂણા એના આધારે સામેની બાજુ એટલે કે BC અને ખૂણા એના આધારે પ મીન્સ કે પાછળની બાજુ એટલે કે AB. બંનેની વેલ્યુ લખી દીધી. tan A ગુણોત્તર મળી ગયો. તો દાખલા નંબર 4, જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ડાયરેક્ટ cot A ત્રિકોણમિતિય ગુણોત્તરની વેલ્યુ ડાયરેક્ટ આપી દીધી છે. તો દેખીએ કેવી રીતે મળશે cot A ની વેલ્યુ. તો 15 cot A બરાબર 8. તો અહીંયા 15 એ cot A સાથે 15 એ cot A સાથે ગુણાકારના સંબંધથી જોડાયેલો છે. કયા સંબંધથી? તો કે ગુણાકારના સંબંધથી. જો કોઈ પણ એકબીજાના ગુણાકારના સંબંધથી જોડાયેલો હોય તો જો બરાબરને ઓલી બાજુ જાય તો એ ભાગાકારમાં જતો રહે. અહીંયા 15 આપણા cot A ની વેલ્યુ ફાઇન્ડ કરવાના હોવાના કારણે 15 એ ગુણાકારમાં જોડાયેલો હોવાથી એને ઓલી બાજુ મોકલીએ બરાબરના, તો એ ક્યાં જતો રહેશે? ભાગાકારમાં. તો cot A બરાબર 8 ભાગ્યા 15. ઓકે, તો આપણે અગાઉના દાખલામાં જોઈએ એ પ્રમાણે જો કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તરની વેલ્યુ ડાયરેક્ટ આપી દીધી હોય તો આપણે સૌપ્રથમ શું કરીશું? તો કે પહેલા આપણે ત્રિકોણ દોરીશું. ઓકે,
તો અહીંયા દેખીએ તો કોટ એ ખૂણા એ ના આધારે વેલ્યુ એની ફાઇન્ડ થઈ છે. તો આપણે ખૂણો એ કોઈ દિવસ કાટકોણ હશે નહીં, તો આપણે ખૂણા એને અહીંયા દર્શાવી દઈએ. ઓકે, ત્યારબાદ શું કરીશું તો કે સ્ટેપ બાય સ્ટેપ પહેલા ત્રિકોણમિતિય જે પણ ગુણોત્તર આપ્યો એ લખીશું. તો લખી દઈએ. ત્યારબાદ એનો ફોર્મ્યુલા જે સિમ્પલ છે, કોટ એટલે કે દીવાલ. દીવાલ ક્યાં છે કે પાસે, તો કે પા ભાગ્યા. ઓકે, તો ખૂણા એ ના આધારે પા મીન્સ કે પાસેની બાજુ. તો ખૂણા એના આધારે હોવાના કારણે આપણે ખૂણા એના આગળ આપણે નિશાની કરી દઈએ. ઓકે, ખૂણા એના આધારે પાસેની બાજુ એટલે કે AB. સ મીન્સ કે સામેની બાજુ એટલે કે BC. હવે લાસ્ટમાં આપણે શું લખીશું, જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરી એ લખી દઈશું 8 ભાગ્યા 15. તો અહીંયા આપણને વેલ્યુ મળી ગઈ. AB ની વેલ્યુ કેટલી 8 દર્શાવી દઈએ, BC ની વેલ્યુ 15. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ હજી રિપીટ કરી દઈએ એકવાર કે ફર્સ્ટ વન શું લખવાનું કે ત્રિકોણમિતિય ગુણોત્તર, પછી ફોર્મ્યુલા જે એક્ઝામમાં લખવાનો નથી, પછી ત્યારબાદ ખૂણા એના આધારે પાસેની બાજુ સામેની બાજુ, લાસ્ટમાં આપણે જે વેલ્યુ હોય તે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આમાં દેખીશું તો કે ત્રિકોણના ત્રણેય બાજુની વેલ્યુ આપણને મળી નથી. ત્રિકોણની બે વેલ્યુ છે, ત્રીજી શોધવાની છે. તો પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર આપણે ત્રીજી બાજુનું માપ શોધીશું. તો લખીએ અહીંયા. ઓકે, પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે AB² plus BC² is equal to AC². ઓકે, AB એટલે કે 8 નો વર્ગ વત્તા BC એટલે કે 15 નો વર્ગ બરાબર AC². 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225, 64 વત્તા 225 289. બરાબર. હવે AC² જે આપણે ફાઇન્ડ કરવાનું ડાબી બાજુ લાવી દઈએ એટલે કે બાજુ અલટ પલટ કરી નાખીએ. તો AC² બરાબર 289. હવે વર્ગ બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય, વર્ગમૂળ થઈ જાય, મીન્સ કે ટોપી ચડી જાય સામેવાળાની. AC બરાબર વર્ગમૂળમાં 289. તો આન્સર આપણો આવી ગયો 17. AC ની વેલ્યુ આપણને મળી ગઈ કેટલી તો કે 17. ઓકે, ત્યારબાદ આપણને શું કીધું છે તો કે sin A અને sec A ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો આપણે કરીએ. ઓકે, તો sin A લખીશું. ત્યારબાદ sin A નું ફોર્મ્યુલા શું થશે તો કે સાક ને ખૂણા એના આધારે સામેની બાજુ. તો ખૂણા એના આધારે સામેની બાજુ એટલે શું થશે BC ભાગ્યા ક મીન્સ કે કર્ણ એટલે કે AC. બરાબર, BC ની વેલ્યુ કેટલી 15, AC ની વેલ્યુ 17. જે વાર રિપીટ કરી દઉં. sin A પછી એનું ફોર્મ્યુલા સાક જે એક્ઝામમાં લખવાનું નથી, એના આધારે ખૂણા એના આધારે સામેની બાજુ કર્ણ BC ભાગ્યા AC અને તેનું મૂલ્ય. ત્યારબાદ આપણને sec A ફાઇન્ડ કરવાની કહે છે. sec A sec A નું ફોર્મ્યુલા કે જે cos નું શું છે ઊંધું છે એ યાદ રાખવાનું. બરાબર, sec A કોનો ઊંધો તો કે cos નો. cos નો ફોર્મ્યુલા શું પાક, પાક નું ઊંધું કપા. તો ખૂણા ત્રિકોણના આધારે ક મીન્સ કે 3 એટલે કે AC થશે. ખૂણા એના આધારે પા મીન્સ કે પાસેની બાજુ, ખૂણા એના આધારે પાસેની બાજુ એટલે કે AB.
AC ની વેલ્યુ 17, AB ની વેલ્યુ 8. આ મુજબ આપણને sec ની વેલ્યુ મળી ગઈ. તો રિપીટ કરી દો હજી એકવાર. sec એનું ફોર્મ્યુલા જે cos નો ઊંધો છે, બરાબર? cos નો ફોર્મ્યુલા પાક, બરાબર? એનું ઊંધું કરીએ એટલે કે કપાત, બરાબર? ક મીન્સ કે કર્ણ, પ મીન્સ કે પાસેની બાજુ, ખૂણા એના આધારે પાસેની બાજુ. AC ભાગ્યા AB 17 ભાગ્યા 8. આ પ્રમાણે વેલ્યુ મળી ગઈ. દાખલા નંબર 5. જો sec θ બરાબર 13 ભાગ્યા 12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને sec θ બરાબર 13 ભાગ્યા 12 એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરની વેલ્યુ આપણને પહેલાથી આપી દીધી છે. અહીંયા sec θ, θ મતલબ કે એનો મતલબ થાય કે એંગલ. ગણિતીય ભાષાની અંદર ખૂણા દર્શાવવા માટે θ નો યુઝ થાય છે. ઓકે? તો સૌપ્રથમ આપણે અહીંયા sec θ, θ મતલબ કે આપણે ABC, જ્યારે પણ θ આપ્યો છે ત્યારે આપણે ત્રિકોણ ABC દોરીશું. ઓકે? અને આ θ એ sec ની વેલ્યુ એ θ ના આધારે આપણે મળી છે. તો તે θ આપણે ખૂણો C રાખીશું. ખૂણો C એ આપણો θ. ઓકે? તો જ્યારે પણ θ આવે ત્યારે ત્રિકોણ ABC દોરવાનું અને એ θ એ ખૂણો C. ઓકે? તો આપણે અગાઉના દાખલામાં ભણી ગયા પ્રમાણે કે પહેલા ત્રિકોણમિતીય ગુણોત્તર લખીશું sec θ. ઓકે? પછી શું કરીશું તો કે ફોર્મ્યુલા. તો sec θ એ કોનો ઊંધો છે તો કે cos નો, બરાબર? cos નો ફોર્મ્યુલા શું છે તો કે પાક. પાકનું ઊંધું કરી લેશું થઈ જાય કપાત. ઓકે? કટપ્પા. તો કપા એટલે કે θ ના આધારે મીન્સ કે ખૂણા C ના આધારે ક મીન્સ કે કર્ણ એટલે કે AC, પા મીન્સ કે પાસેની બાજુ એટલે ખૂણા θ ના આધારે પાસેની બાજુ એટલે કે BC. ઓકે? હવે આપણે શું કરીશું તો કે વેલ્યુ લખી દઈશું જે આપણને આપી દીધી છે. કેટલી? 13 ભાગ્યા 12. તો 13 ભાગ્યા 12 એટલે કે AC ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 13. AC ની વેલ્યુ 13, BC ની વેલ્યુ 12. હવે આપણે આકૃતિમાં દેખતા ત્રિકોણની ત્રણેય બાજુનું માપ આપણને મળ્યું નથી. બે બાજુનું માપ આપ્યું છે, ત્રીજી બાજુ શોધવાની છે. તો આપણે પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર આપણે ત્રીજી બાજુનું માપ શોધીશું. તો અહીંયા લખીએ. પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો AB² + BC² = AC². હવે એની વેલ્યુ આપણે પુટ કરી દઈએ. AB² શોધવાનો છે, AB² ને AB² + BC² એટલે કે 12 નો વર્ગ, AC² એટલે કે 13 નો વર્ગ. AB² ને AB² 12 નો વર્ગ એટલે 144, 13 નો વર્ગ એટલે 169. ઓકે? પાછું હવે અહીંયા 144 કેવા છે પ્લસ, તો આપણે ઇઝ ઇક્વલ ટુ ની બાજુ નાખીએ તો શું થઈ જશે માઈનસ. તો AB² બરાબર શું થઈ જશે? AB² બરાબર 169 માઈનસ 144. તો આન્સર આવશે આપણો 25. હવે વર્ગ ઓલી બાજુ જાય બરાબરની ઓલી બાજુ તો શું થઈ જશે વર્ગમૂળ એટલે કે 2b ચડી જશે. તો 25 નો વર્ગમૂળ એટલે શું થઈ જશે 5. તો આપણે AB ની વેલ્યુ કેટલી મળી ગઈ 5. ઓકે? પછી આપણને શું કીધું છે તો બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરની વેલ્યુ શોધો. તો આપણે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરની વેલ્યુ શોધીશું. તો સૌપ્રથમ આપણે sin θ શોધીશું. એટલે કે sin ત્રિકોણમિતીય ગુણોત્તરની વેલ્યુ ખૂણા θ ના આધારે આપણે શોધીશું. તેનો સામાન્ય સૂત્ર છે sin એટલે કે 7 એટલે કે ખૂણા θ ના આધારે સામેની બાજુ. ખૂણા θ ના આધારે સામેની બાજુ એટલે કે AB. ક મીન્સ કે કર્ણ એટલે કે AC. AB ની વેલ્યુ 5, AC એટલે કે 13.
ઓકે, હવે cos થીટા ની ચલો એકવાર રિપીટ કરી દઉં કે sin થીટા, તો sin ત્રિકોણમિતિય ગુણોત્તર ખૂણા થીટાના આધારે શોધીશું. ખૂણા થીટાના પ્રમાણે સામાન્ય સૂત્ર છે સાત એટલે કે સામેની બાજુ કર્ણ નિષ્કેપ કર્ણ AB ભાગ્યા AC 5 ભાગ્યા 13. હવે cos થીટા ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો cos થીટા નું સૂત્ર છે પાક પા ભાગ્યા 6 એટલે ખૂણા થીટાના દરેક પાસેની બાજુ એટલે શું થશે BC કર્ણ નિષ્કેપ કર્ણ એટલે કે AC. વેલ્યુ પુટ કરી દઈએ તો BC ની વેલ્યુ 12, AC ની વેલ્યુ 13. ઓકે, હવે tan થીટા ની વેલ્યુ ફાઇન્ડ કરતા તો tan મીન્સ કે ટ્રેન, તો ટ્રેન ની અંદર શું આવી જાય તો કે સા ભાગ્યા પ, તો ખૂણા થીટાના આધારે સામેની બાજુ એટલે કે AB અને પ મીન્સ કે પાસેની બાજુ એટલે કે BC. AB ની વેલ્યુ 5, BC ની વેલ્યુ 12. ઓકે, હવે cot થીટા ની વેલ્યુ ફાઇન્ડ કરતા cot મીન્સ કે કોટ કે જે આપણે દીવાલ કહેવાય ત્યાં છે પાસે તો કે પા ભાગ્યા 6, તો પાસેની બાજુ cot એ tan નો ઊંધો પણ થાય, જો tan ના આપણે અંશને છે ઉલટા સુલટી કરી દઈએ તો પણ આપણને cot મળી જશે. બરાબર, તો પા 6 એટલે કે અહીંયા ઉલટું કરી નાખીએ શું મળી જશે BC ભાગ્યા AB, અને અહીંયા જોતા તો ખૂણા થીટાના દરેક પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, વેલ્યુ દેખી લે તો BC એ 12, AB એટલે કે 5. ઓકે, હવે sec થીટા આપણને આપી દીધો છે, ડાયરેક્ટ આપણે cosec થીટા ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. cosec થીટા, તો cosec થીટા એ હંમેશા sin નો ઊંધો. ઓકે, એ યાદ રાખવાનું, અને sec નો ઊંધો cos. હજી વાર રિપીટ કરી દઉં, cosec થીટા એ sin નો ઊંધો અને sec થીટા એ cos નો ઊંધો. ઓકે, તો sec થીટા ના ફોર્મ્યુલા એ sin નો ઊંધું કરવાથી મળી જશે, એટલે કે સાત નું ઊંધું એટલે શું કરશું કસા બી યાદ રાખવાનું. ક મીન્સ કે કર્ણ એટલે કે AC ભાગ્યા AB. વેલ્યુ પુટ કરીએ તો 13 ભાગ્યા 5. ઓકે.